નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો તૈયાર થઈ ગયા છો ભણવા માટે? હવે આપણે ભણવાનું છે ધોરણ 4 નું હિન્દી. તમારી પાસે જે લીથો છે એમાં જો પાઠ આપણે કાલ લખતા હતા ને, પ્રશ્નના જવાબ, કયો પાઠ હતો? તો કે ધમક ધમક આતા હાથી. હાથી વિશે પાઠ હતો, એના પ્રશ્ન જવાબ લખવાના છે આપણે, એ જોઈએ. તો ચાલો લીથામાં જો પેજ નંબર 47 ઉપર પ્રશ્ન નંબર 5. આ 5 પ્રશ્નના જવાબ તમે લખી લીધા હતા આગળના લેક્ચરમાં બધાએ. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કવિતા કી પંક્તિયા પૂર્ણ કીજીએ. અહીંયા કાવ્ય પંક્તિ આપેલી છે, અહીંથી શરૂ થાય છે અને અહીંયા પૂરી થાય છે કે જબ પાની મેં. પછી આગળ શું આવે કાવ્ય પંક્તિમાં? મેં તમને લખાવી હતી ને, તમે બધાને કાલ લખેલા જ હશે નોટબુકમાં, જુઓ તો ત્યાંથી શરૂ કરવાનું અને બતાતા હાથી એ વાક્ય પૂરું થાય છે છેલ્લું. તો ક્યાં સુધી લખવાનું છે તમારે? આ 4 લાઈન વચ્ચેની જે કાવ્યમાં આવે છે એ અહીંયા પૂરી કરીને લખવાની છે. તો અહીંયા લખવાનું શરૂઆત કરો કે જબ પાની મેં જાતા હાથી. શું આવે છે કાવ્ય પંક્તિ છે ને? જબ પાની મેં જાતા હાથી, ભર ભર સૂંઢ નહાતા હાથી, કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. બરાબર, આટલી કાવ્ય પંક્તિ છે તમારે અહીંયા લીથામાં લખવાની છે, જે લાઈન આપેલી છે એમાં. જબ પાની મેં જાતા હાથી, જબ પાની મેં જાતા હાથી. પછી લખો બીજી લાઈનમાં, ભર ભર સૂંઢ નહાતા હાથી, કે જ્યારે હાથી પાણીમાં જાય છે ત્યારે પોતાની સૂંઢ ભરી ભરીને નાય છે. પછી લખો આગળ, કિતને કેલે ખાતા હાથી, કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. થઈ ગઈ વાક્ય પૂરા કે જબ પાની મેં જાતા હાથી, ભર ભર સૂંઢ નહાતા હાથી, કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. કે હાથી છે એ જ્યારે પાણીમાં જાય છે ત્યારે પોતાની સૂંઢ ભરી ભરી અને નાય છે, અને કેટલા કેળા ખાય છે એ હાથી ક્યારેય કોઈને બતાવતો નથી. તો ચાલો કાવ્ય પંક્તિ સમજાઈ ગઈ અને લખી લીધી વ્યવસ્થિત. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, પઢીએ ઓર લીખીએ. અહીંયા જે શબ્દ આપેલા છે એ વાંચતું જવાનું અને જોઈ જોઈને નીચે લખવાનું છે. પેલો શબ્દ શું લખેલો છે? ધમક. શું લખ્યું છે? તો અહીંયા લખો ધમક. ચાલો લખાઈ ગયો પેલો શબ્દ. શું છે? તો કે ધમક, એટલે લખવાનું અહીંયા ધમક. પછી બીજો શબ્દ શું લખ્યો છે? તો કે સૂંઢ. સૂંઢ એટલે સૂંઢ, હાથીની સૂંઢ હોય એને હિન્દીમાં બોલાય સૂંઢ. સૂંઢ એટલે સૂંઢ. પછી કેલે એટલે કેળા. લખો અહીંયા કેલે એટલે કેળા. તમારે હિન્દીમાં શબ્દ છે લખેલો, એ હિન્દીમાં જોઈ જોઈને લખવાનો છે. પછી છે નહાના એટલે કે નાહવું. લખો નહાના. હાથી એટલે હાથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, એનો અ આપેલો છે કે ઉદાહરણ કે અનુસાર વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ઉઠાના, તો એનો વિરોધી શબ્દ શું થશે? તો કે ગિરાના. ઉઠાના એટલે કે ઉપર કરવું, ગિરાના એટલે કે નીચે કરવું. ઉપર તો એનો વિરુદ્ધાર્થી શું થાય? નીચે. બરાબર ને? એટલે કે ઉઠાના તો ગિરાના. એક ઉદાહરણ તમને આપેલું છે સમજાવવા માટે. તો બીજો શબ્દ અહીંયા આપેલો છે પેલો કે આના છે એટલે કે આવવું. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો કે આના એટલે કે આવવું. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે ગુજરાતીમાં બોલ્યો હોય તો કે આવવું તો જવું. તો જવાનો હિન્દી શું થશે? તો કે આના તો જાના. આનાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે જાના. પછી બીજું છે છોટા એટલે કે નાનું. તો નાનું શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થાય? મોટું. તો છોટા એટલે એનું વિરોધી શબ્દ શું લખવાનું?
बड़ा શું થશે छोटा એટલે बड़ा પછી નંબર 3 ઉપર ઊંચા પછી ત્રીજો શબ્દ લખેલો છે ઊંચા ઊંચા એટલે કે ઊંચું એનું વિરોધી શું થાય ઊંચું તો નીચું બરાબર ને તો હિન્દીમાં લખવાનું ઊંચા તો નીચા લખો શું થશે ઊંચા એટલે નીચા પછી પકડના પકડના એટલે કે પકડવું તો પકડનાનું વિરોધી શબ્દ શું થશે હિન્દીમાં છોડના પકડના એટલે કે છોડના ચાલો શબ્દ હિન્દીમાં આપેલા હતા એનો વિરોધી શબ્દ અમારે લખવાનું હતું ત્યાર પછી અહીંયા લખો નીચા બરાબર ચાલો પછી આપેલો છે બ સાતમો પ્રશ્ન એનો વિભાગ બ માં શું લખેલું છે કે ઇન વિરુદ્ધાર્થી શબ્દો સે વાક્ય બનાવીએ કે આ વિરોધી શબ્દ જે આપણે લખ્યા એના ઉપરથી વાક્ય બનાવવાના છે કેવી રીતના તો અહીંયા ઉદાહરણ આપેલું છે જैसे કે હમે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ તો પેલો શબ્દ શું છે અહીંયા આપેલું છે ને ઉદાહરણ ઉઠાના તો એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું કે હમે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ શું વાક્ય બન્યું તો કે આ ઉઠાના શબ્દ છે એ વાક્યમાં ઉપયોગમાં લેવાનો છે શબ્દ પછી ગીરાના તો એનું શું લખવાનું હમે કિસી કો ગીરાના નહીં ચાહીએ બંને શબ્દ છે એ વાક્યમાં ઉપયોગમાં લેવાઈ ગયા છે સમજાણું ને ઉઠાના એટલે કે ઉપર કરવું અને ગીરાના એટલે કે નીચે કરવું હમે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ કે આપણે નીચે કોઈ પડેલા હોય એને ઊભા કરવા જોઈએ અને હમે કિસી કો ગીરાના નહીં ચાહીએ મતલબ કે આપણે કોઈને પછાડવું જોઈએ નહીં નીચે કરવું જોઈએ નહીં સમજાઈ ગયું એવી રીતના હવે આપણે આ શબ્દ પેલો કયો છે તો કે આના અને જાના આ બંને શબ્દ ઉપરથી વાક્ય લખવાનું છે તો એમાં પહેલું વાક્ય લખો હમે તુમ્હારે ઘર પર આના હે લખો तुम्हारे घर पर आना है तो आना शब्द है वाक्य में આવી ગયો કે हमें तुम्हारे घर पर आना है એટલે કે મારે એટલે કે हमें એટલે કે અમારે તમારા ઘરે આવવું છે પછી એનો વિરોધી શબ્દ શું છે તો કે જાના તો એનો ઉપયોગ કરીને બીજું વાક્ય લખવાનું हमें तुम्हारे घर से जाना नहीं है घर से जाना नहीं है हमें तुम्हारे घर पर आना है हमें तुम्हारे घर से जाना नहीं है तो पेला बे शब्द हता एना वाक्य बनी गया बराबर हवे बीजो शब्द छे एना बे वाक्य अहींया नंबर 2 में लखवानुं बीजो शब्द आपेलो छे छोटा अने बड़ा चलो एमां लखो छोटा एटले के नानो हाथी की सूंड छोटी होती है लखो हाथी की सूंड छोटी होती है हवे बड़ा तो लखो हाथी की सूंड बड़ी नहीं होती हाथी की सूंड बड़ी नहीं होती કે હાથીની સૂંઢ મોટી હોતી નથી અને હાથી કી સૂંઢ છોટી હોતી હે એટલે કે હાથીની સૂંઢ નાની હોય છે બરાબર છોટી અને છોટા અને બડા બંને શબ્દોનો ઉપયોગ થઈ ગયો હવે ત્યાર પછી શું આવે શબ્દ ઊંચા અને નીચા બરાબર ને તો ચાલો હવે એ નંબર 3 માં લખવાનું છે એનું વાક્ય हम અહીંયા લખો हमारा घर कितना ऊंचा
હે, એટલે આવી ગયું. ત્રીજો શબ્દ છે ઊંચા અને નીચા. તો પેલો શબ્દ આવી ગયો ને કે હમારા ઘર કિતના ઊંચા હે. હવે લખો નીચા. તો એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બીજું લખવાનું છે અહીંયા. मेरे दोस्त का घर नीचा है. ત્યાર પછી વાક્ય નંબર 4 ઉપર જુઓ, પકડના. તો એનું વાક્ય લખો, હમે छोटे लोगों का हाथ पकड़ना चाहिए. हमें छोटे लोगों का हाथ पकड़ना चाहिए. એટલે પકડના આવી ગયું. પછી એનો વિરોધી શબ્દ શું છે? તો કે છોડના. તો એનું પછી વાક્ય લખો, હમે छोटे लोगों का हाथ छोड़ना नहीं चाहिए. हमें छोटे लोगों का हाथ छोड़ना नहीं चाहिए. ચાલો, સમજાઈ ગયું બંને વાક્ય? સરસ. તો આ પેજ આપણો અહીંયા પૂરું થાય છે. ચાલો, લીથામાં હવે पेज नंबर 48 पर प्रश्न नंबर 8 के चित्र के आधार पर कहानी लिखिए. अहींया चित्र आपेलू छे. आ चित्र छे ए जोईने तमारे कहानी लखवानी छे. कहानी एटले के वार्ता छे. बराबर. शेनी वार्ता छे? तो के सिंह अने ससलो के चालाक ससलू एनी वार्ता छे. तमारे अहींया हिंदीमां नीचे लखवानी छे. तो आ शुं छे? तो के एक सिंह छे अने घणा बधा प्राणीओ जंगलमां होय छे. तो सिंह शुं करे छे? रोज प्राणीओने मारी नाखे छे. घणा बधा पशुओने मारी नाखे छे अने खातो नथी. એટલે બધા પ્રાણીઓને પછી એવો વિચાર આવે છે કે આ સિંહ છે એ રોજ મારી નાખે છે કેટલા પ્રાણીઓને અને ખાતો નથી રોજ. પછી બધા પ્રાણીઓ છે મીટિંગ ભેગા થઈ અને વિચારે છે કે આપણે કંઈક આનો રસ્તો નીકાળવો પડશે એમ, કે આવી રીતના બધા પ્રાણીઓને મારી નાખશે તો બધા પ્રાણી એક દિવસ પૂરા થઈ જશે જંગલમાં, કોઈ પ્રાણી જ નહીં બચે. એટલે બધા પ્રાણીઓ કે છે કે તમે કે જંગલના રાજા છો, કે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે કે હવે શિકાર માટે ક્યાંય જવાની જરૂર નથી, અમે રોજ એક એક પ્રાણી કે વારાફરતી તમારી પાસે આવશું. તો સિંહ બોલે છે કે હા, કે કાંઈ વાંધો નહીં, તમે કે રોજ એક પશુ એક પ્રાણી એ મારી પાસે આવવાનું એટલે હું તમને ખાઈ જઈશ. એવી રીતના બધા પ્રાણીઓ છે વારાફરતી જાય છે સિંહ પાસે. તો એક દિવસ સસલાનો વારો આવે છે કે સસલું શું કરે છે? વિચારે છે કે આ સિંહ કે આપણે બધાને મારીને ખાઈ જાય તો એનો કંઈક કે આપણે નિકાલ કરવો જોશે. તો સિંહ રસ્તામાં જતો હોય તો સસલું છે વિચારતું હોય છે કે આપણું મારીને ખાઈ જશે તો શું કરવું એ કે મારે. તો એ કૂવા પાસે બેઠો હોય ને તો કૂવામાં એને જોવે ને તો એનું મોઢું દેખાય છે એટલે એમને વિચાર આવે છે તરત. પછી એ થોડીક વાર વિચાર કરી અને પછી સિંહ પાસે જાય છે. તો સિંહ એને પૂછે છે તું કેમ આટલી વાર લાગી તને એ કે આવતા? હું ક્યારની રાહ જોઉં છું. સિંહ એમ બોલે છે. તો સસલું કહે છે કે હું એ કે રસ્તામાં આવતો હતો તો મને એ કે તમારા જેવો બીજો સિંહ મળ્યો એ કે રસ્તામાં. એમને મને એમ કીધું કે હું તને ખાઈ જાઉં. મેં એમ કીધું કે મને તો મારા રાજા સિંહ છે, અમારા જંગલનો રાજા, એ જ ખાઈ શકે એમ. એટલે કે મેં એમને ના પાડી. તો સિંહ એમ કે છે કે મારા જંગલમાં મારા જેવો બીજો રાજા કોણ આવ્યો છે? એટલે સસલું છે એને ફોસ લાવી વાત કરી, મીઠી મીઠી વાતો કરી અને સિંહને સાથે લઈ જાય છે. પછી કૂવામાં બતાવે છે. તો કૂવામાં સિંહ જોવે છે તો એને એનું જ પડછાયો પાણીમાં, તમે જુઓ એટલે શું દેખાય? તમને તમારો પડછાયો પાણીમાં દેખાય છે ને? તો એમને સિંહને એમ થાય છે કે ખરેખર આની અંદર બીજો સિંહ છે. એટલે એ સિંહ અવાજ નાખીને રાડ કરીને તાડુકીને બોલે છે કે કોણ છો તું, બહાર આવ. એટલે કૂવામાં પાણી ભરેલું હોય એટલે સિંહ જે બોલે છે એનો પડઘો બહાર આવે છે કે સામેથી એવો જ અવાજ સંભળાય છે કે તું કોણ છો? કે બહાર આવી, કે હું તને મારી નાખીશ. તો સામેથી જે કાંઈ બોલે સિંહ એ જ અવાજ એમને પાછો સંભળાય છે. એટલે સિંહ શું કરે છે? કૂવામાં
કૂદકો મારે છે એ સિંહને મારવા માટે, અને સિંહ છે કૂવામાં પડી જાય છે અને મરી જાય છે. આવી રીતના સસલું છે પોતાની ચતુરાઈથી બધા પ્રાણીઓનો જીવ બચાવે છે. એટલે કે આ કહાની જે ચિત્ર આપેલું છે એના વધારે તમારે અહીંયા નીચે લખવાની છે. તો ચાલો એમાં લખો આગળ, એક જંગલ થા, મતલબ કે એક જંગલ હતું. પછી આગળ લખો, ઉસમેं एक शेर रहता था. शेर એટલે કે સિંહ, કે એમાં એક સિંહ રહેતો હતો. वह रोज कितने पशुओं को मार कर खा जाता था. जंगल के सारे पशु शेर से परेशान हो गए थे. शेर से परेशान हो गए थे. ત્યાર પછી લખો, एक दिन सारे पशु शेर के पास गए. सबने शेर से कहा, वनराज, हम रोज एक पशु आपके भोजन के लिए भेज देंगे. एक पशु आपके भोजन के लिए भेज देंगे, पर आप दूसरे पशुओं का शिकार मत करें. पर आप दूसरे पशुओं का शिकार મત કરે. સિંહ છે બધા પ્રાણીઓનો શિકાર કરતો, 2-3 પ્રાણીઓને મારી નાખતો, પણ માંડ એ બધા પ્રાણીઓ હારે તો નથી ખાઈ જવાનો. એટલે કે પ્રાણીઓને મારી નાખતો પણ ખાય એક જ પ્રાણીઓ. એટલે કે બધા પશુઓ વિચારે છે કે અમે કે તમારા ભોજન માટે રોજ એક પશુને મોકલી દેશું, તમે કે બીજા પ્રાણીઓને મારતા નહીં. સબ રોજ. પછી આગળ લખો, तब से रोज एक पशु शेर के पास जाता था और शेर उसे खा जाता था.
પછી આગળ લખો एक दिन खरगोश की बारी आई। खरगोश की बारी आई એટલે કે એક દિવસ સસલા છે એમનો વારો આવે છે સિંહ પાસે જવાનો। તો એ શું કરે છે? उसने शेर को मारने की योजना सोची કે એવો વિચાર કરે છે કે સિંહને મારે મારી નાખવો છે। એટલે શું કરે છે? વહ शेर के पास देर से गया એટલે કે એ સિંહ પાસે મોડો જાય છે, થોડીક વાર લગાડે છે સિંહ પાસે પહોંચવામાં। એટલે કે પછી આગળ શું લખો એમાં? देर से गया तब शेर ने पूछा इतनी देर क्यों लगी? કે સસલાને પૂછે છે સિંહ કે તારે આટલી વાર કેમ લાગી આવવામાં? એટલે સસલું જવાબ આપે છે रास्ते में मुझे दूसरे शेर ने रोका था। दूसरे शेर ने रोका था એવો જવાબ આપે છે કે રસ્તામાં મને બીજા એક સિંહ હતો એણે રોકી લીધો હતો। પછી શું કરે છે સિંહ કે खरगोश शेर को कुएं के पास ले गया। પછી એમ કે છે કે ચાલ મને કે ત્યાં લઈ જા, બીજો સિંહ ક્યાં છે ત્યાં લઈ જા મને। પછી આગળ લખો કે खरगोश शेर को कुएं के पास ले गया। સસલું છે એ સિંહને કુવા પાસે લઈ જાય છે અને કહે છે કે જો બીજો શેર છે એ મેં અહીંયા જોયો હતો। वहाँ उसने दूसरे शेर को देखा था। એવું કે છે કે મેં કે બીજા સિંહને અહીંયા જોયો હતો। પછી સિંહ શું કરે છે? પછી લખો शेर कुएं में देखता है तो उसे अपनी परछाई को उसने सच मान लिया। सच मान लिया और उसने जोर से गर्जना की। जोर से गर्जना की। बाद में उसको मारने के लिए कुएं में कूद गया और बाद में उसको
मारने के लिए कुएं में कूद गया। કે સિંહ છે એ એવું વિચારે છે કે બીજો સિંહ છે એટલે અવાજ ગર્જના કરે અને કૂવામાં કૂદે છે એમને મારવા માટે। શેર પછી આગળ લખો કે શેર કુएं में कूद कर मर गया। લખો આગળ। ચાલો પછી આગળ લખો कि शेर कुएं में कूदकर मर गया। सब पशु बहुत खुश हुए और सबने खरगोश को धन्यवाद कहा। ચાલો કહાની અહીંયા પૂરી થઈ ગઈ છે। વ્યવસ્થિત બધાને સારા અક્ષર કરીને લખી દેવાની છે, બરાબર ને? ચાલો હવે હોમવર્ક શું કરવાનું છે એ જોઈ લઈએ। તો હોમવર્કમાં તમારે આ જે કહાની મેં લખાવી છે એ જ લખવાની છે, બરાબર? પછી તમને મોઢે લખવાનું કોઈ પૂછે, કહાની હિન્દીમાં લખતા આવડે છે, પરીક્ષામાં પૂછાય કે ખરગોશ કી ચતુરાઈ એવું પૂછે, કહાની તમારે લખવાની છે તો તમારે આ કહાની છે મોઢે આવડવી જોઈએ, બરાબર ને? એટલા માટે હોમવર્કમાં તમારે આ વાર્તા કયો કે વાર્તા શું કહેવાય વાર્તા એ તમારે હિન્દીમાં લખવાની છે। હોમવર્ક સમજાઈ ગયું? હોમવર્ક થેન્ક યુ।